જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. આજે સવારનો વ્યૂ જોતા એવું લાગતા હશે કે આજે સવારમાં કેમ આજનો આપણો જે વિડીયો છે એ સવારથી અને ખાસ કરીને જે આપણી સ્ત્રી સામે જોવે સ્ત્રી માટેનો અને ઘણા બધા લોકો અને ઘણા બધા ખાસ ગૌપ્રેમી મિત્રો સ્ત્રી એક દિવસ વિડીયામાં ન દેખાય એટલે સ્ત્રીની પૂછપરછ કરતા હોય કે સ્ત્રી ક્યાંય ગઈ. એટલે ચાલો સવારમાં આપણી સ્ત્રીની ડાયટ શું છે ને એ તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ 3-4 લીટર જેટલું દૂધ હશે. સવારમાં વધારે પાવાનું દૂધ સ્ત્રીને અને સાંજે થોડું ઓછું પાય આવડે, કેમ કે સવારમાં બારે છૂટશે ને એટલે ઉછળ કૂદ ને કૂદકા મારશે ને એવું બધું કરશે. અને સ્ત્રી હવે ડાયરેક્ટ દૂધ પીવાની એવા થઈ ગઈ છે એટલે ઉપાધિ છે નહીં. અત્યારે હજી થોડુંક દુજાણામાં મોરું છે, હમણાં 2 ગાયો વ્યાવાની છે એટલે પછી સ્ત્રીને ધરવા ધરવી જેટલું પીવું હોય એટલું, પછી ઉપાધિ નહીં. અને પછી ફાયદો એ રહે કે તંતનું એને ગાયું વ્યાવાનું ચાલુ રહેવાનું છે એટલે સ્ત્રીને પછી દૂધમાં ટૂંકો નહીં આવે અને દરેકે ઊણી નહીં રહીએ એટલે પછી તો ધરવા ધરે જેટલું પીવું એટલું મળશે, પછી નહીં વાંધો આવે. તો ચાલો સ્ત્રીને આપણે દૂધ પાઈ દઈ. સ્ત્રીનું આપણું તગારામાં દૂધ ભરાઈ ગયું છે અને હવે મૂકી દઈ. પેલા શીશીએ પાવી પડતી, હવે ધીમે ધીમે એવા થઈ ગઈ એટલે હવે તમે તગારું મૂકવું ન થાય. તગારું મૂકા ભેગું શ્રી બીજી ગાયનો વાછડો છે. ધવરાવ્યો તો છે પણ એને પણ દૂધનું એવા કર્યો છે. થોડું થોડું દૂધ ભેગું પાય ને તો કોઈ દવા આપણે પાવી હોય, તેલ પાવવું હોય તો એવા થઈ ગયા હોય. પછી છાશનો વધારો હોય, છાશ બચાવવા માટે તાજી છાશ બહુ નેરવી, પછી છાશને એવા કરવા હોય એટલે દૂધના એવા કર્યા હોય ને તો પછી એકલા બધી છાશે પી જાય. મારે અત્યારે બધી જ જે પાછળના જે નવા ઓળખા છે, પેલા મોટી પણ હમણાં ગાઉ થઈ જવા એવી છે એ છે, જે ઘરની જેટલી વાછળ્યું છે બધી જ છાશ પીવાની, બધી એવા સ્ત્રી પી ગઈ દૂધ, બધી ગટો મટો થઈ ગઈ. થોડીક મોટી થાય અને દૂધ કંઈ વધારો થઈ જાય પછી વાંધો નહીં આવે. હજી આપણી સ્ત્રી મન થાય તો જ ખાય છે, નકર ખાતી નથી, કેમ કે 2 ટાણા દૂધમાં ધરાઈ રહે છે, વાંધો નથી આવતો. પણ તો એ માના દૂધ જેટલો ઉછેર એટલો ગણકારી ન રહીએ, તેમ છતાંય દૂધ એને ભરણ પોષણનું પૂરું મળી જાય એટલે નથી વાંધો આવતો. સવારે જેવી બારે નીકળે એટલે અમારી લાડકી ગમે ત્યાં રખડવા નીકળી જાય. અત્યારે અહીંયા ગામમાં મોઢા મારે, એક મોઢા મારશે ને પછી ભાગશે. ખાવાનું તો ખાલી નામ હોય આને. કાસરી હાલ હાલે હાલ એ હાલ 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 હાલે. હવારમાં ઘડીક મસ્તી કરી લે એટલી હાલે. શ્રી હમણાં ઠંડીને હિસાબે થોડો કલર ચેન્જ થયો, નહીતર એ પાછળના ભાગ બાજુ ભૂરો કલર દેખાતો ને અત્યારે બધે એકદમ ઘાટો લાલ થઈ ગયો એ છે. પછી આ સફેદ ટીલકા થોડા થોડા વધતા જાય જેમ જેમ મોટી થતી જાય એમ. શ્રી એ સવારમાં ફ્રેશ એકદમ, અને બધા જ તડકે ઊભવા માટે આગળની સાઈડ આગળની સાઈડ બધા આવી ગયા, કેમ કે અહીંયા આખો દિવસ
તડકો રહેશે બહુ કલાક. લીમડા નીચે છાંયો હોય. અને હવે બાકીમાં એક આ ઓળકી બાકી છે અને આપણે જે આ દુબરી ઓળકી લઈ આવ્યા છીએ એ એક બાકી છે. 2 જ બાકી છે. શ્રીનું દૂધ રેડી છે. સાંજનો સમય છે. ચાલો હવે એને પાઈ દઈ. 3 લીટર જેટલું, અત્યારે સવારે 4 લીટર જેટલું. આમ દૂધ દેખું ન થાય. એવું નથી શ્રીજ પીએ, વાછળો પીએ જો દૂધ. દૂધ તો બધાને પાવાનું, ધવરાવાના અને દૂધે પાવાના. અત્યારે થોડાક ઉણા રાખીએ એટલે હું દૂધ પીવાનું થઈને જોર કરે. પછી એમ ગમે એવા ધવરાય હોય, ગમે હોય ને દૂધ પાવું હોય ને મીઠું ન થાય એવા થઈ જાય અત્યારે.